છે ને એના ગોણા ગવાય છે એની અંદર, કોઈ બીજાના નહીં. કાં તો ઇતિહાસમાં ભક્ત કે સુરવીર, કાં તો દાતાર, જેને સાહેબ દેશના ધર્મના રક્ષણ માટે કોઈને પોતાની આહુતિ આપી છે, એવા સુરવીર ને દાતારોને વંદન છે. અને એમને એટલી બધી કમાઈ કરીને ગયા છે કે કુળમાં એ પેઢીમાં તમારો જન્મ થાય ને તો પાછળ સિંહ લખાય, જી લખાય. તમને માન મળે છે. 71 પેઢી એ જતી રહી, કુળ 71 બદલાણા તોય હજુય માન મળે છે સાહેબ. જો વધારી ના શકો તો કોઈ નહીં, પણ લજવાય ના એટલું તો નેચું ના કર્મ કરતા. પેઢીઓની કમાણી છે, કેટલી કમાઈ કરી છે કે આ કુળમાં જન્મ તોય સાહેબ માન મળે. તો સાહેબ વધારી ના શકો તો કોઈ નહીં. એટલે રાઠોડ સાહેબ બોલ્યા છે કે જોજે જોજે માનવ રંગ જાય ના, તને પાછળ પસ્તાવો થાય ના. પાછળ પસ્તાવો થાય એવું જીવન ના જીવતા સાહેબ. સદગુરુ સાચા કોઈ રંગાટી ખોળજો, બેદલ પુરુષથી રંગાય ના. એવા રંગાટી માણસથી રંગાજો સાહેબ કે દાતારી પેદા થાય, સુરવીરતા આવે અને ધર્મ વધે, સેવા વધે, ભક્તિ વધે સાહેબ. એવા સાચા રંગાટી પુરુષનો રંગ લગાવજો. 2 ચરણ બોલી મારી વાણીને વિરામ આપું છું. આજે બાપુને સાંભળવા એ અમારા બધાનું અહોભાગ્ય છે, તો બાપુનો વિશેષ લાભ લઈશું. પણ 2 ચરણ બોલું, બધા ભાવથી ઝીલાવજો. હે જોજે જોજે માનવ રંગ જાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે, અને પાછળ પછતાવો થાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે, તને પાછળ પસ્તાવો થાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. હા સદગુરુ સાચા કોઈ રંગાટી ખોળજે, સદગુરુ સાચા તો રંગાટે ખોળજે, સદગુરુ સાચા કોઈ રંગાટી ખોળજે, સદગુરુ સાચા કોઈ રંગાટે ખોળજે. અરે બેદલ પુરુષ થી રંગાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે, બેદલ પુરુષ થી રંગાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. આ રંગ રંગાવજે તું કાળી કાબરનો, ઓ રંગ રંગાવજે તું કાળે કોબળનો. અરે ધોબી ધુએ તો ધોવાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. નામના તું બીવા છપાવજે, નિજ રે નામના. હા ઘાટે ઘાટે ના ભૂષાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. હવે સાંભળજો ખાસ. કેસે માતા પિતા ગુરુની સેવા તું કરજે, માતા પિતા ગુરુની સેવા. તારી જનતાનું દૂધ લજવાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. સંતોની સેવામાં ખ્યાલ ખરો રાખજે, સંતોની સેવામાં ગુરુ ભક્તિનું ગૌરવ લજવાય ના રે. જોજે જોજે માનવ રંગ જાય ના રે. હા રાઠોડ કહે બંદા રંગ એવો રાખજે. રાઠોડ કહે એ તો
મરતા સુધી ના ભૂલાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે. રાઠોડ સાહેબ કહે છે, હું દરેક યુવાનને સાહેબ વિનંતી કરું છું, આવડા મોટા વડીલ સાહેબ જળ સેવા કરતા હોય ને જો યુવાન ઊભો થઈને એમના હાથમાંથી પાણી ના લઈ લે ને તો તમારી જવાની લજવાય છે. તમે જવાનીમાં સાહેબ તમારા બાપની ઉંમરનો માણસ ઘરમાં જો સેવા કરતો હોય ને તમારો પગ ના ઉપડે તો સમજવાનું હજુ તમે ધર્મ જાણ્યો નથી સાહેબ. તમને શરમ આવી જોઈએ સાહેબ, ઘરમાં વ્યવહારમાં આંગણેમાં સાહેબ તમારાથી મોટી ઉંમરનો સેવા કરતો હોય, તમે જો માની સેવા લેતા હોય તો તમે તમારી જવાનીને લજવાઓ છો, તમારા શિક્ષણને લજવાઓ છો. સાહેબ ગમે એટલું ભણ્યા ગણ્યા હોય, તમારા બાપની ઉંમર જો ઊભો થઈને સેવા કરી શકતો હોય ને આપણે સેવા ના કરી શકતા હોય તો હજુ સંતનો સંગ તમને થયો નથી સાહેબ. એટલે રાઠોડ કહે છે, અને હું પણ તમને કહું છું કે સાહેબ 5 પ્રતિજ્ઞા શીલવંત રહેજો, પવિત્ર રહેજો. મા બાપની આબરૂ ના જાય સાહેબ. તમારી તાકાત હોય એટલું ભણજો. મા બાપ ફાટેલા તૂટેલા અને જમીન ગીરવે મૂકીને તમને ભણાવશે. ભણાય એટલું ભણજો. નોકરી ના મળે ને તો મા બાપને મદદ કરજો, અને ધંધો ફાવે તો કરજો, ને કોઈ ના થાય ને તો મા બાપની સેવા કરજો સાહેબ. પણ બીજું નેચું હલકું કર્મ ના કરતા સાહેબ. મા બાપને બટ્ટો લાગે એવા હલકા કામ ના કરતા. કદાચ થાય તો સેવા કરજો, ને કોઈ ના થાય ને તો બેઠા બેઠા ખાજો સાહેબ. મા બાપ જીવો ને ત્યાં સુધી કપડા લતા ને અનાજ પૂરું કરશે, પણ સાહેબ મા બાપની આબરૂ જાય એવું હલકું કામ કરતા નહીં સાહેબ. આ કોણ શીખવાડે? સંત શીખવાડે છે. આજે પેલા માતાજીના આસનમાં સાહેબ એમનો દીકરો માતાને ત્યાં આસન કરીને બેસાડ્યા, બધાને વંદન કરીને. બાકી તમે ડિગ્રીઓ અપાઈ શકશો, ડોક્ટર વૈજ્ઞાનિક બનાવી શકશો, પણ સાહેબ લાયક બનાવવો હોય ને, સંસ્કારી બનાવવું હોય તો હોય જ આવવું પડશે. બાકી સંસ્કાર બહાર કે મળતા નથી સાહેબ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ કોણ શીખવાડશે? મારો સંત શીખવાડશે.